લંબાઈ આ 13ની લંબાઈ 12.5ની લંબાઈ છે. કેટલી લંબાઈ છે? 12.5. બરાબર. એટલે આપણે 1.5 ઇંચનો વધારો આપ્યો. કેટલો વધારો આપ્યો? 1.5 ઇંચનો. બરાબર. જો અહીંથી અઢીનું ગળું, 3નો શોલ્ડર. બરાબર. ને મૂંઢો અહીંનો આપણે અહીંથી માપી લેવાનો. એટલે 5નો મૂંઢો છે. એટલે અહીં 5 જ મૂંઢો મૂકી દેવાનો આ રીતે. બરાબર. 5નો મૂંઢો મૂકીને પછી આપણે એમને સ્ટ્રેટ આપી દઈએ. બરાબર. અહીંથી હલકો આમ 1/2 ઇંચનો ક્રોસ પછી આપવાનો છે આ રીતે. પછી આપણે આપણો બ્લાઉઝ છે એટલે અહીંથી આ ભાગ અહીંથી આ રીતે મૂકી દઈએ. પછી 2 ઇંચનો વધારો. પછી અહીંયા પણ એ જ રીતે આપણે જો ચેસ્ટનો ભાગ છે 1/2 ઇંચ વધારો કરીને પછી 2 ઇંચનો વધારો આ રીતે. પછી અહીંથી આપણે આ રાઉન્ડ આપી દેવાનો. પછી યોક અહીંથી 1.5 ઇંચ ઉપર આવી જવાનું. બરાબર. 1.5 ઇંચ ઉપર આવીને પછી આપણે આ રાઉન્ડ આપી દેવાનું. પછી અહીંથી આપણે 1/2 ઇંચ બહાર આવીને આ રીતે આ રાઉન્ડ આપી દેવાનું. બરાબર. પછી કટોરી આ રીતે માપી લેવાની. બરાબર. આ જેટલી કટોરી છે એ રીતે માપી લેવાની. અહીંથી 1.5 ઇંચ વધારે આવીને આમ આ રીતે આપણા રાઉન્ડ આપીશું. બરાબર છે. પછી આ ભાગને આપણે કાપી દઈએ. પછી આ ભાગ આપણે પાછળ અહીંયા આ રીતે મૂકી દેવાનો. પછી અહીંયાથી આપણે આ રીતે અહીંથી 1/2 ઇંચ બહાર આવી જવાનું નીચેથી. એટલે 1/2 ઇંચ નીચે જવાનું આ રીતે. પછી આપણે અહીંથી આ કાપી નાખવાનું. અહીંયાથી પછી આપણે આ ભાગને છૂટો પાડી દઈએ. પછી ગોલ આ ભાગને છૂટો પાડવાનો. પછી આ ભાગને છૂટો પાડવાનો. બધું થઈ ગયું. હવે આપણે પહેલાં બાંય કાઢી દઈએ. બરાબર. એટલે પહેલાં આપણે બાંય કાઢી દઈશું. બાંયને કઈ રીતે કાઢવાની? બાંયને આપણે આ રીતે અહીંથી આ બાંયનો મૂંઢો મૂકી દેવાનો. 2 ઇંચનો વધારો આપીને આમ ક્રોસ આપી. અહીં પણ એવું અહીં 1.5 ઇંચનો વધારો આપી દેવાનો. પછી બેની વચ્ચે આમ આપણા નિશાન પાડીને આ રીતે થઈ ગયું. આ રીતે. બરાબર. હવે કટોરીનો માપ એ મેન જોઈએ. કટોરી આ રીતે મૂકી દીધી. જો અહીંયાથી આ લીટી આપી દેવાની સીધી આ. પછી અહીંથી 1.5 ઇંચ આ બાજુ અને 1.5 ઇંચ આ બાજુ આ રીતે નિશાન પાડી દેવાનું છે. આ રીતે અહીંથી 1/2 ઇંચ ઉપર ચાલ્યું જવાનું. પછી આપણે આને આ રીતે આવું. પછી અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે આવી જવાનું. પછી અહીંયાથી આપણે 8.5 પર છે એટલે 8.5ના અડધા 4.25. 4.25 પર લઈ લો. 1.5 ઇંચ આ બાજુ ને 1.5 ઇંચ આ બાજુ. 1.5 ઇંચ નીચે આ રીતે કટોરી